सांसें लेने को मजबूर सा मैं हो जाता हूँ। क्यों कि नफरत से भरे इस जंगल में कोई इंसान की खुशबू आती है। સમાજમાં કોઈ એક ઇન્સાન જ્યારે મળી જાય ત્યારે એમ થાય કે ના ના ચાલો હજી થોડું જીવી લઈએ. બાકી તો એમ થાય કે પેલા ગાંધીજીના અંતેવાસીએ કહ્યું એમ કે મૃત્યુ કેમ નથી. कुछ और भी सांसें लेने को मजबूर सा मैं हो जाता हूँ. नफरत से भरे इस जंगल में कोई इंसान की खुशबू, इंसान की खुशबू आवे समाज. હમણાં હું કચ્છમાં કથા કરતો હતો માધાપર. 1965ની પાકિસ્તાન સાથે જ્યારે ભારતને વોર લડાઈ થઈ ત્યારે બનેલી ઘટના મને ત્યાંના માણસોએ કહ્યું. સરસેનાપતિ માધાપર ગયેલા ભારતમાં બિરદાવવા કે સામે જ ભુજ તો રહ્યું અને સામેથી એટલા બધું બંબાટમેન્ટ થાય કે રનવે તોડી નાખ્યું ભુજનું. આપણા પ્લેનો ઉડી ન શકે અને રનવે રિપેર કરવા માટે કોઈ મજૂર જાય નહીં. મરવા કોણ જાય? 100 રૂપિયા મજૂરી આપે, 200 આપે, કોઈ જવા તૈયાર. રનવે રિપેર ન થાય તો સૈનિકો કહે શું કરીએ, કેમ કરવું? કાલની કથામાં તમને હકીકત કહી રહ્યો છું. આવા પ્રસંગો બને ત્યારે એમ થાય કે નહીં. માધાપુરમાં જેને વાત કરી, માધાપુરની બહેનો તૈયાર થઈ, કચ્છની બહેન દીકરીઓ તૈયાર થઈ કે રનવે અમે રિપેર કરીએ. પુરુષો ન ગયા અને 150 માધાપરની બહેનો જઈ અને 24 કલાક મજૂરી કરી અને ભારતના સૈનિકો માટે રનવે તૈયાર કરી. આ ખબર રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન અને સરસેનાપતિને મળ્યા ત્યારે ભારતનો સેના જનરલ માણેકશા સાહેબને ન ભૂલતા હું તો એ ગયા માધાપર અને મારી બહેનોને પગે લાગવું છે. આંખ મારી અને જ્યારે એને ભેટ આપવા ગયા ત્યારે બહેનોએ ના પાડી. પછી તો કળશ ચડાવી દીધો એને. મારાથી લેવાય ને કેમ કે એ તો મેં મારી ફરજ બજાવી કે અમે કઈ આમાંથી લેવાય. मैं अगर मांगू तुझे तो कुछ न देना तू मुझे. भगवान ने कवियों कहे कि मैं अगर मांगू तुझे तो હું કદાચ ભૂલ કરી જાઉં માંગુ તો તું ભૂલ કરતો નહીં આપવાનું. હા, કદાચ હું જીવ છું માંગી લઉં કે ભગવાન આટલો આપ, પણ તું તો દયાળુ સમજદાર છે, બુદ્ધિમાન છે, તું ભૂલ ન કરીશ આપવાનું. કારણ સંબંધ બગડશે. सूफी कहता है मैं अगर मांगू तुझे तो कुछ न देना तू मुझे, क्योंकि वरना आशिक नहीं मजदूर हो जाऊंगा मैं. वरना आशिक नहीं मजदूर हो जाऊंगा मैं. પછી તારી સાથેનો પ્રેમી નહીં રહું. પછી તો તે મજૂરી આપી. મેં મજૂરીનું કામ કર્યું, સંબંધ પૂરો થઈ ગયો. મજૂરી રાખો માણસને, 15 રૂપિયા મજૂરી આપો એટલે એને ઘરે, તમે તમારે ઘરે, સંબંધ પૂરો. मैं अगर मांगू तुझे तो कुछ न देना तू मुझे, क्योंकि वरना आशिक नहीं मजदूर हो जाऊंगा. મહિલાઓએ ના પાડી, અમારાથી ન લેવાય. જનરલ એ સરસેનાપતિ સાથેનો વાર્તાલાપ જે મેં માધાપરની કચ્છમાં ભુજમાં જાણ્યો.